અમરેલીના ધારી ગીર પૂર્વની જસાધાર રેન્જમાં આવેલા પ્રતિબંધિત વિસ્તારમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન જાહેર કરવા જળક્રાંતિ ટ્રસ્ટને ભારે પડ્યું છે. વન વિભાગે આ મામલે કડક વલણ અપનાવી ટ્રસ્ટને કારણદર્શક નોટિસ ફટકારતા આખરે કાર્યક્રમ મોકૂફ રાખવાની ફરજ પડી. જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા 3 મેના રોજ ખંજુરી નેસ ખાતે ગીર ગાયો અને પશુપાલકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમની જાહેરાત સોશિયલ મીડિયામાં કરવામાં આવી હતી. વન વિભાગની પૂર્વ પરવાનગી વગર પ્રતિબંધિત વન વિસ્તારમાં કાર્યક્રમ યોજવાની જાહેરાત થતાં જ વન તંત્રએ નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. વન વિભાગની કડક કાર્યવાહી અને નોટિસને પગલે જળક્રાંતિ ટ્રસ્ટે પોતાનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. નેસ આવે છે, એક નેહડો આવે છે. આ નેહડામાં કોઈ પણ મોટો પ્રોગ્રામ થાય છે એવું આમંત્રણ પત્રિકામાં લખ્યું હતું. ગીરપુર વન વિભાગને જ્યારે આ વસ્તુની ખબર પડી અને તાત્કાલિક એમના ઉપર પગલાં લેવામાં આવ્યા હતા. જો માણસ અને જો ઓર્ગેનાઇઝર એમના હતા એમના નોટિસ આપવામાં આવ્યા હતા અને એમનો જવાબ લેવામાં આવ્યો હતો. અને ગીરપુર વન વિભાગને ડીસીએફ તરીકે હું આ બધાને ભાગીદારી આપું છું કે કોઈ પણ એવી પ્રવૃત્તિ જો આપણી સૌરાષ્ટ્રની આપણી ભારત દેશ અને ગુજરાતની શાન છે, એશિયાઈ સિંહ અને અન્ય વન્યજીવ એમના જો નૈસર્ગિક રહેઠાણ છે એમાં કોઈ પણ ખલલ પડે એવી કોઈ પણ વસ્તુ બરદાસ્ત કરવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. નેસ આવે છે